મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ પાનોલીના અશરફુનગરમાં રહેતા ઇબ્રાર મોહમ્મદ મકસૂદ શેખ, ઉંમર 12 વર્ષ, ગત રોજ બપોરના સમયે પાનોલી રેલવે ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર સાયકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન એક લાલ રંગના ટ્રેક્ટર ચાલકે પોતાના કબજામાં વાહન ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સાયકલ સવાર ઇબ્રારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ટ્રેક્ટરના ટાયરો માસૂમના ચહેરા અને માથાના ભાગે ફરી વળ્યા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ઇબ્રારનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે માસૂમ બાળકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. ઘટના અંગે મૃતકના મામા મોહમ્મદ કલીમ ઉલ્લા જુબેર શેખે પાનોલી પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.